સાંકેત પાર્કમાં શ્યામલ પેરેડાઇઝ પ્રોજેક્ટમાં જબરી ગેરરીતિ આચરી હોવાનું સામે આવ્યું છે। રાજકોટમાં નાના મહુવા મેઇન રોડ પર આવેલા સાંકેત પાર્કમાં મહાનગરપાલિકાની ટીપી શાખાના નીતિ નિયમો નેવે મૂકીને શ્યામલ પેરેડાઇઝમાં 4 BHK ફ્લેટનું ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું છે। આર્કિટેક્ટ સતીશ મહેતા અને અધિકારીની મિલીભગત અંગે રાજકોટ મહાનગરપાલિકાની ટીપી શાખામાં અરજી થવા છતાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી ન થયાનો આક્ષેપ અરજદાર કાંતિભાઈ ભટ્ટે કર્યો છે। આ રેસિડેન્ટ બાંધકામમાં સેફટી સાધનો વગર મંજૂરી કામ કરતા શ્રમિકો પણ નજરે પડી રહ્યા છે। મારું નામ કાંતિલાલ ભૂત છે। હું અહીંયા સાકેત પાર્કનો રહેવાસી છું। અમારા સાકેત પાર્કની અંદર મંગલ પાંડે ગાર્ડનની અંદર જે શ્યામલ પેરેડાઇઝ નામનો એક રીપ્રોજેક્ટ થઈ રહ્યો છે। જૂનું બિલ્ડિંગ પાડી અને અત્યારે ત્યાં 4 માળની જગ્યાએ 7 માળનું બિલ્ડિંગ બનાવેલું છે। આ બિલ્ડિંગની અંદર કોઈપણ જાતના સેફટીના સાધનો વગર, મજૂરોની કોઈ સુરક્ષા વગર આ બાંધકામ સતત ચાલતું આવ્યું છે। અનેક વખત અમે એ બાબતે કોર્પોરેશનમાં રજૂઆતો કરેલી, પરંતુ એ રજૂઆતનું કોઈ અમને જવાબ પણ નથી મળેલ અને યોગ્ય કોઈ કાર્યવાહી થયેલ નથી। આ ઉપરાંત ઘણી વખત ઉપરથી પથ્થરો આવતા, નીચે ગાડીઓના કાચ પણ તૂટેલા હતા, નાના નાના બાળકો સહેજમાં રહી ગયેલા છે। બાજુમાં ગાર્ડન છે, ત્યાં અનેક લોકો આવતા હોય છે। આ ગાર્ડનની અંદર કોઈ અકસ્માત થઈ શકે એવી પૂરી શક્યતાઓ છે। પછી અમે ઊંડી તપાસ કરતાં આ બિલ્ડિંગ પ્રોજેક્ટની અંદર સતીશ મહેતા નામના આર્કિટેક્ટ છે એવું અમને જાણવા મળેલું। એ જાણ્યા બાદ અમે અમારી રીતે તપાસ કરતાં આ બિલ્ડિંગના સેલર પણ માપસાઈઝ કરતાં ખોટું મોટું કરેલું હોય એવું જણાઈ આવે છે। ઉપરાંત આ બિલ્ડિંગના પ્લાન મંજૂરમાં FSI વેચાતી લઈ અને ઓવર FSI આપી દેવામાં આવેલી હોય। જો યોગ્ય તપાસ થાય તો આમાં ખૂબ મોટું કૌભાંડ ખુલે અને આ બિલ્ડિંગ ટોટલી ગેરકાયદેસર હોવાની શક્યતાઓ જણાઈ આવે છે। એ જાણેલું કે આની અંદર સોલ્જરી પ્રોજેક્ટ છે, જે પહેલાં જૂના લોકો રહેતા હતા એમના દ્વારા કરવામાં આવેલ છે। એમના કોઈ 2 ઓનર છે, ફ્લેટ ઓનર, એમની સાથે પણ મારે અવારનવાર ટેલિફોનિક રજૂઆતો કરેલી અને એ રજૂઆતનો પણ એ લોકોએ કોઈ જવાબ દીધેલો નથી। કોર્પોરેશનની અંદર મેં ઓનલાઈન તેમજ રૂબરૂ અનેકવાર જઈ અને રજૂઆત કરેલી છે। એ ઉપરાંત ત્યાં મેં અરજીઓ ઇન્વર્ટ કરેલી પણ છે એમના સહી સિક્કાવાળી। એટલી બધી રજૂઆતો કરી છે। છેલ્લા 6-1 મહિનાથી હું રજૂઆતો કરતો આવું છું। પછી હમણાં હું 10 દિવસ પહેલાં ફોલોઅપ લેવા ગયો કે ભાઈ આમાં કોઈ કાર્યવાહી થઈ છે, તો એ કર્મચારીને પૂછતા એ કર્મચારીએ એવું જણાવેલું કે ભાઈ અમે એમને મૌખિક સૂચના આપી છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવેલી નહીં। મેં એમને પૂછ્યું કે ભાઈ તમે નોટિસ કે એવું કંઈ આપેલું છે, તો કે ભાઈ અમે નોટિસને એવું આપેલું નથી। ત્યારબાદ આ બાબતનું ધ્યાન મેં 3 મહિના પહેલાં કોર્પોરેટરશ્રીને પણ દોરેલું। પછી છેલ્લા 10 દિવસ પહેલાં જ્યારે હું લાસ્ટ ગયો કોર્પોરેશન, અમારા કોર્પોરેટર વોર્ડ નંબર 8ના કોર્પોરેટર છે અશ્વિનભાઈ પાંભર, તેમને મેં રજૂઆત કરેલી કે ભાઈ 3 મહિના પહેલાં તમને પણ મેં આ બધું અરજીની નકલો અને બધું રજૂઆત કરેલી છે, તો હજુ સુધી આમાં કોઈ કાર્યવાહી નથી થઈ એવું મેં જણાવતા અમારા કોર્પોરેટરશ્રીએ કીધેલું કે ભાઈ તમે માહિતી અધિકાર નીચે બધું માગી લ્યો, અને મેં પણ એ લોકોનું ત્યારે ધ્યાન દોર્યું હતું, પણ મારું પણ આ લોકો કોઈ માનતા નથી।